સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાણવડ તાલુકા પંચાયતની વાત કરીએ તો ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 14 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે 2 બેઠક ઉપર આપે કબજો કર્યો છે। કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। કોંગ્રેસે તાલુકા પંચાયત અને ભાણવડમાં આવતી 4 જિલ્લા પંચાયત સીટ ઉપર ખાતું પણ ખોલાવી શકી નથી। ભાજપનો ભગવો લહેરાતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની જે ભાણવડ જિલ્લા પંચાયતની ઢેબર સીટ હતી, તેમના ઉમેદવાર રામસિંહભાઈ મારુ આપણી સાથે જોડાયા છે। રામસિંહભાઈ મારુ, કેટલા મતથી જીતા અને જીતની ખુશી કેવી છે? જીતની ખુશી તો આજ ભાજપ પાર્ટીમાં મને ટિકિટ જ પ્રથમથી આપી। મેં મુળુભાઈ બેરા, પૂનમબેન માડમ, મયુરભાઈ ગઢવી પાર્ટીના પ્રમુખ, આ બધાનો હું પહેલાં તો હર્ષદભાઈ અમારે યુવા નેતા, આ બધાય આગેવાનોના સહકારથી પહેલાં તો મને પાર્ટી મારી કદર કરી, બધાનો નેતાઓનો ખૂબ ખૂબ આભાર અને પછી પબ્લિકનો આભાર માનું છું કે મને આવડી જંગી લીડથી 2600 મતથી જીતાડ્યો। એ બદલ પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખુશીનો કોઈ પાર જ નથી। ને અમે ભાજપ પાર્ટી એક એવી છે કે જે વિકાસના નામ ઉપર લોકોએ મત આપ્યા અને અમે વિકાસ કરવામાં કોઈ પાછી પાની નહીં કરી। અમારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર છે અને સરકાર ખૂબ વિકાસના કામ કરે છે। અમારા મુળુભાઈ જેવા અને પૂનમબેન જેવા નેતા છે, એટલે પ્રજાને અમે કોઈ દિવસ ક્યાંય કામ કરવામાં કચાશ નહીં રાખીએ। તો આ હતા રામસિંહભાઈ મારુ કે જેની સાથે આપણે વાત કરી અને રામસિંહભાઈએ કીધું કે લોકોના કામ હશે ત્યારે અમે ખડે પગે ઊભા રહીશું અને કોઈ પણ વિકાસના કાર્યોમાં અમે પહેલાં હાજર રહીશું। 5 સ્ટાર ન્યૂઝ સાથે કેમેરામેન નીરજસિંહ જેઠવા સાથે રાજુ મોઢવાડિયા, 5 સ્ટાર ન્યૂઝ, ભાણવડ। ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ભાણવડ તાલુકામાં 4 જિલ્લા પંચાયત સીટ અને 16માંથી 14 તાલુકા પંચાયતની સીટ ઉપર પ્રચંડ લીડથી બહુમત મેળવ્યો, તે બદલ ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના દરેક પાયાના કાર્યકર્તાની મહેનતથી આ પરિણામ શક્ય બન્યું છે। ભાણવડ તાલુકાની જનતાનો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ જે છે તે બદલ ભાણવડ તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।